કેમ છો બધા? બહુ લાંબા સમય પછી એક વ્લોગ લઈને પાછો આવી ગયો છું. અને આ વ્લોગમાં હું જસ્ટ હમણાં સાળંગપુરથી આવ્યો. ત્યાં મેં એટલું કંઈ બોલીને રેકોર્ડ નથી કર્યું, પણ હવે મારે ઘણું બધું કહેવું છે. તો પહેલા તમે વ્લોગ જોઈ લ્યો, પછી આપણે વાત કરીએ. અમારો પ્લાન એવો હતો કે સવારના 5:30ની આરતીમાં પહોંચી અને સરસ મજાના દર્શન કરી અને પછી બાકીનું જોવા જશે. પણ મારો પ્લાન એવો હતો, પર્સનલ પ્લાન, વહેલો જઈશ, વહેલો વ્લોગ શૂટ કરીશ અને જાજુ બધું કોન્ટેન્ટ મેળવીશ. પણ ત્યાં જઈને કાંઈ થયું નહીં, કેમ કે ખબર નહીં ત્યાં જઈને હું કોન્ટેન્ટ એટલે શું ભૂલી ગયો હતો. આઈનો મેં 1-2 ક્લિપ લીધી છે અંદરની, પણ એ તો જસ્ટ કેમ કે મારું ફર્સ્ટ ટાઈમ હતું સાળંગપુર વિઝિટ. હું આજ સુધી ગયો નહોતો. એક નાની એવી મેમરી તરીકે મેં સેવ કરવા, પણ જે વિચારીને ગયો હતો એ વ્લોગ બન્યો જ નથી. કદાચ એની પાછળનું કારણ એ પણ હતું કે હું ત્યાં માત્ર દાદાને જોઈ રહ્યો હતો. હનુમાન દાદાના એ પ્રતાપમાં, એ એમની આંખોમાં જોઈ અને મને હું બધું ભૂલી ગયો. 2 મિનિટ માટે આંખો બંધ કરી અને એની પાસે જે વાત કરવી હતી એ વાત કરી અને પછી અમે પાછા રિટર્ન થઈ ગયા. તો કદાચ એવું તમારી સાથે પણ થશે કે તમે ઘણીવાર ઘણી નક્કી કરીને રાખ્યું પણ એવું કંઈ થતું નથી. મૂંઝાવાની જરૂર નથી, કેમ કે બધી ઉપરવાળાની એક ને એક વસ્તુનું પ્લાનિંગ કરેલી જ હોય છે. આજ સુધી નહોતો જઈ શકતો તો એનું કંઈક પ્લાનિંગ હશે. અને કાલે અચાનક જ આવી રીતે ફોન આવ્યો કે સાળંગપુર 3 વાગે નીકળવાનું રાતના. અને હા, 3 વાગે નીકળવાનું હતું, 2 વાગે નીકળ્યા અને હું ઉઠ્યો 1:50. 10 મિનિટમાં હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો અને આ જ કપડાં પહેરીને હું સાળંગપુર પહોંચી પણ ગયો. પણ જે થયું એ મને બહુ મજા આવી. આવા જ હજી મારે એક્સપિરિયન્સ કરવા છે ઘણા. કદાચ દ્વારકાનો પણ આવો જ મારી યાર એક્સપિરિયન્સ અનએક્સપેક્ટેડ થઈ જાય. અનએક્સપેક્ટેડ તો એનો પણ વ્લોગ આવી જશે, ઠાકરની ઈચ્છા હશે તો. આજના વ્લોગમાં આટલું જ. હું થોડીક વાત શેર કરવા માગતો હતો એ જ. આપણે મળ્યા પછીના વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હા, વિડીયો આખો જોજો. એડવર્ટાઈઝ આવે તો સ્કીપ ન કરતા, કે મારે. ચાલો, બાય બાય.